અરે વાહ, શું બને છે? બટાકાનું શાક. બટાકાનું શાક. ઓકે. ઓય, બીજું કઈ બનાવતા આવડે જ કે નહીં? ના બટાકાનું શાક ઉઠીને બટાકાનું શાક બનાવે છે તે? જો મને બટાકાનું શાક બનાવતા આવડે છે, બટાકાના પરાઠા બનાવતા આવડે છે, બટાકાની રોટલી બનાવતા આવડે છે, બટાકાનો શીરો બનાવતા આવડે છે. અને મહત્વની વાત તો એ છે કે બટાકા એટલે મારા માટે મારા જીવનનો એક ભાગ છે. બોલો. હવે તું જ બટાકા જેવી છે એટલે જ બટાકા બનાવ્યા કરે છે. એમ હું તો બટાકા ઉગાડું પણ છું. હવે તું કોમેડી નહીં કર ને, આ બટાકા બનાવવાનું બંધ કર. આના લીધે છે ને બહુ પ્રોબ્લેમ થાય છે ઘરમાં. એક તો ગેસ થઈ જાય છે. મને તો નથી થતો અને ગેસ. તને જ થાય છે, મારી વાત નથી કરતો હું. તને ગેસ થાય છે, તને નહીં સમજાય. એમ તો તમને કેવી રીતે ખબર પડી કે મને ગેસ થાય છે? રાત્રે પથારીમાં તું જ મારી સાથે સૂવે છે, પણ તું સૂતેલી હોય છે. હે જાગતો હું હોઉં છું ને, તો મને ખબર પડે છે. ત્યાં બટાકા બનાવવાનું બંધ કરીને કંઈક બીજું સારું શાક બનાવ. ચાલ, બટાકા જ બનશે. અત્યારે ઊભા રહો 1 મિનિટ. આ તમે નામ લીધું ને તો આ ભાઈનું તો શું કરું મેં? રાતનો સ્ટોક અત્યારે શું? તું છે ને ભાઈ, તું બંધ કર ને બટાકા. જો 100 વાતની એક વાત, બટાકા બનશે ને બનશે. બરાબર? બટાકા સિવાય બીજું કંઈ નહીં બને. સમજી ગયા ને? તું ખા બટાકા. તો મને બટાકા સિવાય બીજું શાક બનાવતા નથી આવડતું. બોલો. અરે તું શું કામ મજાક મસ્તી કર્યા કરે છે? તને આટલા વર્ષથી ખબર છે ને, મને અમુક દિવસ જ અમુક શાક ગમતા હોય. અઠવાડિયામાં 2 દિવસ બટાકા તો ઠીક છે, તું દરેક વસ્તુમાં બટાકા નાખ્યા કર્યા છે કરે, નહીં ચાલે ને યાર. એમ અરે શું છે ભાઈ તમારા લોકોને? બેટા સુગંધ લે તો શાકની. કેવું બનાવે? મસ્ત છે ને? તો તારા બાપને કે ને બટાકા ખાઈ લે. પપ્પા શું વાંધો છે? વાંધો બેટા તને નહીં ખબર પડે ને. તું તો હવે મોટી થઈ ગઈ. તું નાની હતી ને ત્યારે અમારી વચ્ચે સૂતી હતી સરસ મજાની. હે હવે મોટી થઈ ગઈ, તારો રૂમ અલગ છે. અમે 100 વાતની એક વાત, બટાકાનું શાક બન્યું છે અને બટાકાનું શાક જ તમારે ખાવાનું છે. નથી ખાવું મારે બટાકાનું. તું બેટા તું કઈ બનાવ ને. એને કાંઈ નથી આવડતું. એને કંટોલાય કાંઈ બનાવતા નથી આવડતું. પૂરેપૂરી તમારે જેવી છે. કંટોલા છે ઘરમાં? કંટોલા આપણા છે 400 રૂપિયા કિલો છે કંટોલા. એક ઝાપટ મારીશ ને અત્યારે. હવે તમને મગજની આ કળી કરે. લાઈટર અને લાઈટર શાંતિ રાખો. અરે શાંતિ રાખો. તમારે જે ખાવું હોય નહીં મને કહો, પપ્પા હું બનાવી દઈશ. અરે બટેકાના શાક માટે કોઈ એટલું બાંધતું હશે? અરે એ પણ તારા તું- બાપને સમજાવ ને. સમજાવ. એ કહે છે ને બાપને સમજાવ. તું પણ સમજાવ. હા. એ સમજાવ, તું પણ સમજાવ. હવે ભાગાઈ જઈ. વચ્ચે આવી ગઈ છે બોલ મોટી હા. શાણી. ચાલ જા, તારું કામ કર. ચાલ. મને શું કામ ખીજાવ છો? મેં શું કહ્યું છું? તારી માં કહે છે ને તારા બાપને શીખવાડ એમ. હે તો હવે તું પણ શીખવાડશે મને. આખું ઘર મને શીખવાડશે ને હવે. હે તું પણ મોટી થઈ ગઈ છે. હા તો શીખવાડે જ ને, શીખવાડે. તમને શીખવાડવા જેવું જ છે. આખી જિંદગી નરક જેવી કરી નાખી છે. એક બટાકાના શાક માટે આખું મહાભારત ઊભું કર્યું. અરે અરે પણ બસ હું તો સમાધાન કરાવવા માટે આવી હતી. તમે લોકો બસ બંધ થઈ તારા જાઓ. બાપ જોડે સમાધાન છે ને, અહીંયા નહીં સ્વર્ગમાં જઈશ ને તોય નહીં થાય. જ્યાં પણ તું પીછો નથી છોડવાની. અને તું છે ને તું નરકમાં જશે. મને તો સ્વર્ગમાં એવું હું થાય જઈશ. છે કે આ ગઈડીથી છે ને તારા બાપને આખા ચારી નાખું. મમ્મી બસ હવે તમે ચૂપ થઈ જાઓ ને. મારે ચૂપ રહેવાનું. બટાકાનું શાક વટથી ખાઈશ. એને કંઈ બનાવતા એમની આવડે? સામે ખાઈશ. આને આમ જાદુએ જો, કંઈ શીખવાડ્યું છે તને આને બનાવતા? કહેવાય બટાકો અને આમ લોય અને આમ ખવાય. અરે બાપ રે, છી, 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 છી. શું ટેસ્ટી છોડો શાક ને. છે. એકવાર તમે બટેકાનું શાક છોડો ખાઈ ને લો. બેટા, હું છોડવા જ માંગુ છું. આને છોડવા જ માંગુ આજે છું. મારે તમને કઈ પકડીને નથી રાખવા, છોડવા જ છે. આ ઉંમરે મને છૂટાછેડા મળતા હોય ને તો આજે ને હમણાં જ લેવા છે. તો તને કોણ લઈ જશે? એ કે ને મને. કોણ મા- લઈ જશે? મારે મારા વગર ક્યાં કઈ રહેવાનું છે તારું? અરે બસ કરો પપ્પા. સમજાવ તારા બાપને, મને બટાકાનું શાક ખાવા દે. અરે આવું બટાકા જેવી થઈ ગઈ છે. તને કઈ આવડે છે? આ જાડીએ કઈ શીખવાડ્યું છે તને? તમારા બંનેના ઝઘડામાં મને શું કામ? આ તારી માએ તને કઈ શીખવાડ્યું છે કે નહીં? કઈ આવડે છે બનાવતા? બાપને કઈ ખવડાવશે? વટાણા બટાકા પરવળ કઈક છે? બટાકા તો છે જ. હજુ સુધી બટાકા પર જ અટક્યા છે. ચાલ બેટા ચાલ, બટાકો ખા. ચાલ. સારું કઈ કુટુંબ છે આ? કઈ કાઢી દે બટાકા બટાકા બટાકા. ચાલો ભાઈ, મારે પેલા બટાકાને ફોન, અરે બકુલભાઈને ફોન કરવો છે કામથી. કેમ આટલા ઉતાવળમાં? અરે પેલું શાહ બ્રધર્સનું બિલ છેલ્લું ચેક કરું છું. હવે અત્યારે કેમ એ ચેક કરો છો? કંઈ કહેશો મને? અરે એક મિનિટ, મને એમનું જોઈ લેવા દે. મેસેજમાં છેલ્લે એમની સાથે વાત થઈ હતી ને. ઓકે. અરે શું થયું છે? કંઈ બોલો ને. આજે છે ને હું હમણાં સુરત નીકળું છું. શાહ બ્રધર્સ વાળાએ મીટિંગ અરેન્જ કરી છે. સુરત? હા. સારું.
હું પણ આવું છું ક્યાં? સુરત. શું કામ? શું કામ એટલે મારા મમ્મી પપ્પા ત્યાં રહે છે, તમે ત્યાં જાઓ છો તો હું થોડી બાકી રહી જઈશ. અરે પણ હું ત્યાં પિકનિક કરવા માટે નથી જતો, મીટિંગ માટે જાઉં છું. તું શું થઈ ગયું? પિકનિક કરવા જતા હોય કે મીટિંગ કરવા માટે, પણ સુરત જતા હોય તો મારે તો આવવું જ પડે. હું આવું છું. હા સારું. અને ઓફિસનું કામ કોણ જોશે બધું? આપણે કહી દઈશું ને, સ્ટાફ છે ને એ બધું જોઈ લેશે. સ્ટાફ તો સ્ટાફ છે. તને ખબર છે કે તારા વગર બધું કામ અટકી જાય છે, બરાબર છે. હું ન હોઉં ને તો એક વખત ચાલે, પણ તું નહીં હોય તો નહીં ચાલે. કારણ કે છે તો મીટિંગ હું કરી આવું. પણ તું સમજી નહીં, મેં છેલ્લું શું બોલ્યો કે હું નહીં હોઉં ને તો ચાલશે, પણ તું નહીં હોય તો અહીંયા સ્ટાફને ખીજાશે કોણ? કોઈ ભૂલ કરે તો એમને ખખડાવશે કોણ? એક દિવસ જ ની તો વાત છે ને, હું પણ આવું ને સાથે. પણ એ જ કહું છું ને, એક જ દિવસની તો વાત છે ને, પછી આપણે વીકેન્ડમાં જશું ને ફરવા માટે ટાઈમ લઈને. વાવ, 1-2 મહિના પછી. આવી ગયા ને વાત પર. ખબર હોય મને, હંમેશા તમે મને કહો લઈ જઈશ લઈ જઈશ લઈ જઈશ, પણ ક્યારેય લઈ નથી જતા. એમાં તારો જ વાંક છે. મારો? મેં તને નહોતું કહ્યું કે ઓફિસે સાથે જોઈન કરતી. ઓફિસ જોઈન કરીને એટલું બધું કામ તે માથે લઈ લીધું છે કે હવે મને કંઈ ઉકલતું નથી. એટલે મારે તારી ઓફિસમાં એટલી જરૂર પડે છે કે હું તને જવા નથી દઈ શકતો. પણ આજે તો તમે ન જાઓ, મને આવવા દો ને સાથે. કાં તો આપણે બંને જશું અથવા તો હું એકલી જઈશ. બોલો શું કરશું? ત્રીજું ઓપ્શન તો આપ. નહીં, પણ હું મીટિંગ સારી રીતે હેન્ડલ કરી લઈશ અને તમે ઓફિસ કરી લેજો સારી રીતે. તારા વિના મારાથી હેન્ડલ નહીં થાય. આ બધા લોકો સાથે છે ને હું ડીલ નથી કરી શકતો. મને ગુસ્સો આવી જાય છે. પ્લીઝ હવે અત્યારે જઈ આવવા દે. મારે વાત થઈ ગઈ છે ફોનમાં હમણાં. મેં કહી દીધું છે કે હું હમણાં આવું છું, સાંજે પાછો આવી જઈશ. 2-3 કલાકની તો વાત છે. બહુ સારું, જાઓ હવે. અને સાંજે પછી વિચારતો હતો કે વહેલા જ આવી જવાનું છે તો પછી આપણે બહાર જમવા માટે જશું. હા, તારું ફેવરિટ રેસ્ટોરન્ટ શું ખાઈશ? પિઝા કે પછી પંજાબી? એ પણ અત્યારથી જ નક્કી કરશું. હોટેલમાં જઈને નક્કી કરશું ને. જાઓ હવે, નીકળવાનું હોય તો જલ્દી નીકળો અને જલ્દી પાછા આવી જજો. ઠીક છે. અને કંઈ જરૂર પડશે તો હું તારી પાસે હિસાબમાં મંગાવું તો મને ફોટા મોકલજે. સાંભળો, મમ્મીને અને પપ્પાને મારી યાદ આપવાનું નહીં ભૂલતા, અને મમ્મી પપ્પા પાસે જાઓ ને તો કંઈક લઈને જજો. સ્વીટ કેવું કંઈક. ખર્ચાની વાત તો તરત યાદ આવી જાય. મારા મમ્મી પપ્પાએ આવડો કરોડોનો દાગીનો આપી દીધો, તમારે થોડોક ખર્ચ નથી કરવો? હા, પણ હવે આપી દીધું એટલે વાત પૂરી ને. હવે પછી એમનું કામ પૂરું. અરે દામિની, શું થયું બેટા? હા, મારે છે ને તમારી સાથે કોઈ વાત નથી કરવી. તમે જાઓ અહીંયાથી. કેમ કેમ વાત નથી કરવી? અચ્છા અચ્છા, મને ખબર પડી ગઈ. હા, આજે તારે તારા ફ્રેન્ડ સાથે બહાર જવું હતું ને ન જવા દીધી એટલે ને. પણ બેટા તું સમજ, અત્યારે આ ફ્રેન્ડ્સ લોકો જે ફરવા બરવા જવાની વાત કરે, હા વન ડે ટૂર હોય તો સમજ્યા, એ લોકોએ 4 દિવસની વાત કરી હતી. એટલે મેં અને તારા પપ્પાએ ના પાડી, સમજી? હા, એટલીસ્ટ કોઈ એક એવી વાત તો હતી કે જેમાં તમે બંને અગ્રી થયા હતા. એટલે શું એટલે? તમને નથી ખબર મમ્મી, હું નાની હતી જ્યારથી સમજણી થઈ છું ને ત્યારથી લઈને અત્યાર સુધી બસ તમારા બંને વચ્ચે મેં ઝઘડા જ જોયા છે. કેટલા ઝઘડા કરો છો, નાની નાની વાતમાં તમારા ઝઘડા ચાલુ થઈ જાય છે અને કેટલું મોટું રૂપ લઈ લે છે. જ્યારે જો ત્યારે બસ કૂતરા બલાડાની જેમ બાધ્યા કરો છો. કાંઈ નહીં તો બટેકાના શાક પર તમે ઝઘડો કર્યો. પણ હું કંઈ નથી કહેતી, તારા પપ્પા. આ તારા પપ્પા બોલે ને પછી મારી પછી જીબડી કેમ કાબુમાં રહે તું મને કહે. જોયું, બોલવા તો તમારે જોઈએ જ છે. અગર પપ્પા બોલતા હોય તો તમારે ચૂપ ન થઈ જવાય. પણ કેટલી વાર ચૂપ રહું? લેવાય એટલી વાર તો રહી, પણ પછી એ હામા થાય તો પછી મારાથી પણ બોલી લેવાય છે બેટા, બીજું કંઈ નથી. આ એક દિવસ છે ને હું તમારા લોકોથી કંટાળી જવાની છું, એ વાત તો ફાઇનલ છે. શું કામ કંટાળી જઈશ? તમારા ઝઘડાથી. તમે લોકો ઝઘડવાનું ક્યારે બંધ કરશો? હું મરી જાઉં પછી? ઓય, શું બોલે છે તું? હા, જો બેટા, તને મારા અને તારા પપ્પા વચ્ચે જે ઝઘડા થાય એ નથી ગમતા ને? જરાય નહીં. તને ન ગમતું હોય ને એ કામ હું અને તારા પપ્પા ક્યારેય નહીં કરીએ. બસ રહેવા દો ને. આવું તો કેટલી વાર તમે લોકોએ કહ્યું છે કે હવે અમે ઝઘડો નહીં કરીએ, પણ બસ અડધી કલાક માંડ તમે છે ને એકબીજાની સાથે ઝઘડો કર્યા વગર રહો છો. ને આ વખતે તો પ્રોમિસ આપું તને, હું ને તારા પપ્પા નહીં ઝઘડીએ. બસ તારા પપ્પા ગમે એટલું બોલે ને તો હું નહીં ઝઘડું. બસ. અને પપ્પાનું છે ને વાંક કાઢવાનું બંધ કરી દો. જ્યારે જો ત્યારે બસ પપ્પા તમારો વાંક કાઢે કરશે ને તમે પપ્પાનો. આ તાળી છે ને એક હાથે ન વાગે. વાત સાચી છે, તાળી એક હાથે ન વાગે. એ તો કહું છું
કે થોડો વાંક તારા પપ્પાનો છે ને થોડો મારો એમ. એટલે તારા પપ્પાનો વાંક વધારે છે, 70-30માં છીએ. એ 70% વાંકમાં હું 30%. પણ ક્યારે? જ્યારે એ બોલે તો હું બોલું ને બેટા. પણ છોડ, હવે તને નથી ગમતું ને તો અમારે ઝઘડા નથી કરો, અને હું તો બિલકુલ નહીં કરું. બસ પાક્કું? પાક્કું, પ્રોમિસ? પ્રોમિસ. પણ તું રડતી નહીં હો. બસ કરો હવે, એકબીજાને મારવા ના મળે તો સારું. અડધી કલાકથી પાણી પીવું છે મારે. હે ભગવાન, આમ નામ છે ને હું બેભાન થઈ જઈશ ગરમીમાં. તમે લોકો તમારું બોલવાનું બંધ કરો ને તો ગુડ મોર્નિંગ સાડી. ગુડ મોર્નિંગ. શું મારી રાહ જોઈને અહીંયા ઊભી હતી? ખબર નહોતી કે તમે આવો છો. અચ્છા, એટલે જ તો એવી રીતે આવ્યો, સરપ્રાઈઝ. સારું થયું ને તમે આવ્યા. પણ તારા મોઢા પર કેમ આટલા 12 વાગી ગયા છે? તારી ચોરી પકડાઈ ગઈ એવું લાગે છે. બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી? ના જીજાજી, શું તમે પણ. મારો અને બોયફ્રેન્ડ, મારી કેવી કિસ્મત. તમે આવી ગયા તો સારું થયું ને. ચાલો, એમ પણ છે ને મારે બહાર જવું હતું ને તો અહીંયા બહાર ઊભી હતી. ચાલો તમે આવી ગયા ને, આપણે બહાર જઈએ. જઈએ પણ પેલા હું મમ્મી પપ્પાને તો મળી લઉં ને. ત્યાં તો નથી જવાનું. શું? બટ ત્યાં જઈને શું કામ છે? એમને મળીને શું કામ છે? તમે તમારી સાળીને મળી લીધું પછી બધું આવી ન ગયું? કેવું લાગે? પેલી તારી બેનને ખબર પડશે ને કે હું તારા મમ્મી પપ્પાને મળ્યા વગર જતો રહ્યો છું તો મારો વારો પાડી દેશે, ઘરમાં નહીં ઘૂસવા દે. ચાલ અંદર જઈને વાત કરીએ. હું ક્યાં ના પાડું છું કે તમે ન મળતા, પણ પહેલા આપણે બહાર જઈ આવીએ, ત્યાં બધું સમાધાન થઈ જાય ને પછી આપણે અંદર જઈએ. ચા તો પી લઉં ને. હવે આવ્યો છું તો ચા તો પીશું ને. બહાર પીવડાવું ને. અહીંયા જે 5 રૂપિયાની ચા મળે છે, ઓ બા, બહુ મસ્તીની. ચાલો. નહીં, મને તારા હાથની જ ચા પીવી છે. અરે ન્યા હું બહુ બનાવી દઈશ ને ચા. અરે પણ તું આટલી બધી ગુસ્સે કેમ થાય છે? શું થયું છે તને? કંઈ નથી થયું, મારે બહાર જવું છે. આ જીજાજી એક તો અત્યારે મને મળવા આવ્યા છે ને બહાર નથી લઈ જતા. ગુસ્સો તો આવે કે નહીં સાળીને? અરે પણ હું મમ્મી પપ્પાને મળ્યા વગર જઈ ના શકું, અને એમ પણ મારી પાસે સમય નથી, મારે પાછું પહોંચવાનું છે. એટલે જ તો કહું છું ને, સમય નથી ને. ચલો જીજાજી. જીજાજી ચલો ને, માનો ને ક્યારેક મારી વાત માનો ને. એક મિનિટ પહેલા તારા માટે જે લાવ્યો છું એ તો લઈ લે. શું? આ બેગ? ખોલીને જો, આમાં તારા માટે સરપ્રાઈઝ છે. સાચે જ? આ ચેનમાં હશે. કાકડી ચીજ ઉલ્લુ બનાવી મને. બોલો. શું બોલો? ક્યારનો બૂમ મારું છું, અત્યારે આવી તો? અરે મારા કાનપુરમાં છે ને હડતાલ પડી ગઈ છે, મને નથી સંભળાતું કે તમે મને બૂમ મારતા હતા. એ જરા સભ્યતાથી વાત કર. વર છું તારો. છેલ્લા 35 વર્ષથી વરછુતારો નામનો ડંકો વગાડ્યો છે. તમે એવા તે કયા કામ કર્યા કે તમને મારે મેડલ આપવા પડે? વરછુતારો હું કામ છે, બોલો ને. તું 35 વર્ષથી વર છું તારો કહું છું તને, પણ તું મારી એકેય વાત માને છે ખરી? માનવા જેવી વાત માને ને, માણસ જ માનવા જેવો નથી તો શું કરે? આ અંદર તું બબડ નહીં કરે ને તને કેમ બોલાવી છે ખબર છે તને? ના ખબર ના જોઈ ને. ધ્યાન ક્યાં છે તારું? તને 5000 રૂપિયા આપ્યા હતા, એનું શું કર્યો? સોરી, 5 નો થાય, 4000 હતો. એ 4000 વાળી દિમાગ પર જોર આપ જરા. આ તારી તબિયત જેવું તારું દિમાગ થઈ ગયું લાગે. બસ હવે આ છે ને મારા શરીર ઉપર જવાની કોઈ જરૂર નથી, સમજી ગયા? જ્યારે હોય ત્યારે તારી તબિયત. 5000 આપ્યા હતા, 5000. 4 આપ્યા હતા. અરે તું ભાન વગરની બૈરી છે, જરા યાદ કર. તો મને આપો છો શું કામ? જ્યારે હું ભાન વગરની છું, જેનામાં ભાન હોય એને આપો એટલે ખબર પડે. મેં 4000 રૂપિયા મને તમે આપ્યા હતા અને 4000 છે, જોઈએ તો બોલો, કાઢીને લાવો. તો 1000 રૂપિયા ક્યાં ગયા? ખાઈ ગઈ? અરે કુમાર તમે. હા, જય શ્રી કૃષ્ણ. અરે બેસો. હા બેસો ને. બાકી અમને તો ક્યાં ભાન જ છે, કોણ આવ્યું કોણ નહીં કઈ ખબર પડે છે? મને ભાન હોય કે તને ભાન હોય? હવે તમે તમારું કરો ને. બોલો ને કુમાર. બસ શું છે કે ચાલ્યા કરે. આવા બૈરા ઘરમાં હોય ને તો ઝઘડો થતો જ હોય. હા, જ્યાં વર આવા હોય ત્યાં પણ ઝઘડો તો થતો જ હોય. ચૂપ કર તું. તમે ચૂપ કરો. હવે જમાઈ છે કે તારી લવારી બંધ કર ને. એ જ કહું છું કે જમાઈ છે, તમારા લવારા બંધ કરો. હવે તું છે ને તારી જીભડી કાબુમાં રાખ, નહીં તો એક મૂકીશ ને અત્યારે. તમારો ચીપડો તમે કાબુમાં રાખો ને, મારે મારવું નથી તમને. એ હું તારો વર છું, વરને આ રીતે વાત કરે કોઈ દિવસ? તો હું તમારી બાયડી છું, બાયડી સાથે આવી રીતે વાત કરાય કોઈ દિવસ? લાવો અહીંયાથી લાવો અત્યારે તને. મમ્મી, અરે પણ શું છે આ? વાત એમ છે કે ગઈકાલે એમને મને 4000 આપ્યા હતા અને આજે મને કહે છે કે 5000 આપ્યા હતા. 5000 હતા? 4 હતા.
5,000 રૂપિયા હતા, મેં જાતે મારા હાથે તને આપ્યા છે. અરે પણ તો મેં જાતે મારા હાથે જ લીધા છે પણ 4,000 રૂપિયા હતા, 5,000 નહોતા. 1,000 નો ગફલો માર્યો છે તે. હા હા, મને તો મન થાય હું તો ચોરી કરું નહીં. ચોરી નહીં, ત્યાં ક્યાં વાપર્યા, ક્યાં એ મને કે ને. નથી વાપર્યા, નથી વાપર્યા, નથી વાપર્યા. અરે પણ તમે લોકો આટલો બધો ઝઘડો શું કામ કરો છો? 4,000 માં તો એવી રીતે બોલો છો કે 4 કરોડની મેટર હોય. પણ તમારા બહાર તમારો અવાજ આવે છે, હું ક્યારનો આવીને ઊભો છું, તમને લોકોને ખબર પણ છે કે નહીં? જો જમાઈ, હું તો બહુ સભ્ય માણસ છું. હું પણ. આ તમારા સાસુ છે ને, એને થોડુંક શું છે કે ઉંમર પ્રમાણે એનો અવાજ પણ મોટો થઈ ગયો છે, એ પણ મોટી થઈ ગઈ છે, બધું મોટું થઈ બધું આ બોલવાની ભાન છે, આ સભ્યતા છે. અરે સભાનતા બધી ભૂલી ગયા છે. મમ્મી, પાણી મળશે? અરે પાણી, હા મળશે મળશે. સોરી જમાઈરાજ, આ ઝઘડામાં ભૂલી ગઈ. પાણી પાણી લાવ. શરબત બધું. અરે જમાઈ, તું જા જા, પાણી લાવ જલ્દી. આ ઠંડુ લેશો, ગરમ ચા કોફી શું લેશો બોલ? અરે તમે કુમાર જમાઈ રાજા, તમે જો બૈરા ઉપર ધ્યાન નહીં આપવાનું. એ લોકોની તો ફિતરત છે ને, એમ બળબળ બળબળ કરવાની હોય, ધ્યાન આપવાનું જ નહીં. તમે બોલો શું લેશો? ચા કોફી ઠંડુ શું જોઈએ? થોડીક શાંતિ. હા મળશે ને, મળશે મળશે, શાંતિ રાખો. હે અરે બાપ, કોકમનું શરબત બનાવજે જરા. કોકમનું શરબત સરસ. તમને તમારું ફેવરેટ નહીં, જમાઈનું ફેવરેટ વરિયાળીનું શરબત બનશે, બરાબર? પાણી આપેલા. એ લાવું છું. હવે એક તો આ કામમાં હશે ને તો ફોન નહીં રિસીવ કરે. દામિની, હલો. હલો, હા દામિની, પહોંચી ગયા રોનક? પહોંચી ગયા ને પણ સરસ. હવે મને લાગતું હતું કે આ મીટિંગમાંથી ક્યારે ફ્રી થશે ને ક્યારે ઘરે પહોંચશે. ચલો, સમયસર આવી તો ગયા. હા, એ ઘરે તો આવી ગયા છે પણ મમ્મી પપ્પા ઝઘડતા તો નથી ને? ઝઘડતા નથી એમ? હાઈશ, નથી ઝઘડતા એમને? અરે ગાંડી, તને કહું છું કે નથી ઝઘડતા એમ, એવું તને લાગે છે? એટલે કે ઝઘડો ચાલુ છે? હા દામિની, તું તો મને 2 દિવસ પહેલા કહેતી હતી કે હમણાં થોડી શાંતિ છે. હવે ફરીથી આ ઝઘડો ક્યાંથી શરૂ કર્યો એમણે? અરે શાંતિ, મને પણ એવું જ લાગતું હતું કે ઘરમાં છે ને શાંતિ રહેશે, પણ શાંતિ કેટલી રહે છે ખબર છે? અડધી કલાક, પોણી કલાક. તો તારે મને એવું ક્લિયર કરવું જોઈએ ને કે અડધી પોણી કલાક માટેની શાંતિ છે, અડધી કલાકનો બ્રેક પડે છે, એવું તારે ક્લિયર કરવું જોઈએ ને. હવે ત્યાં મેં એમને મોકલ્યા ને આ લોકો ઝઘડતા હશે, કેટલું ખરાબ લાગશે, તને ખબર પડે છે એવી? હવે એમને જે જોવાનું તે તો જોઈ લીધું ને જીજાજીએ, કારણ કે જીજાજી આવ્યા ત્યારે એ બંનેનો ઝઘડો ઓલરેડી ચાલુ જ હતો. દામિની, તો તારે રોકાઈને એમને ઝઘડો કરતા થોડા શાંત કરી દેવાય, અથવા રોનકને બહાર રોકી રખાય, કંઈક તો કરાય ને. તને એવું લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય? એ બંનેને છે ને શાંત પાડવાની કોશિશ ઓલરેડી કરી લીધી હતી. કંટાળીને હું બહાર જતી રહી હતી. બહાર ગઈને તો જીજાજી અચાનક ટપકી પડ્યા, એટલે કે આવી ગયા. તો એમને પણ મેં રોકવાની ઘણી કોશિશ કરી, પણ જીજાજી મારાથી એ 2 વેત ઊંચા હતા. ખબર નહીં શું મારી સાથે મજાક કરી, એટલે કે મને કહ્યું કે હું તો તારા માટે વસ્તુ લઈને આવ્યો છું, અને એ જોવામાં જીજાજી વયા ગયા. આ વાત મેં એમનાથી છુપાવેલી છે. એમને થોડી એવું કહેતી ફરું કે મારા 50 વર્ષના મમ્મી પપ્પા અત્યારે ઝઘડો કરે છે. ખરાબ લાગુ ને હું એવું કહું તો? ડેમો જોવો છે? ડેમો? ઊભી રહે, ચાલુ રાખ. સાંભળ. હલો. અરે પણ હલો. સાંભળ્યું? આખું જીવન મારે એ જ નથી સાંભળવું. ત્યાંથી કંટાળીને તો અહીંયા આવી છું હું. 25 વર્ષ સુધી આ લોકોના ઝઘડા જ જોયા છે, હજુ તું મને ડેમો આપે છે? જો દીદી, હું શું કહું છું, તારા લગ્ન થઈ ગયા ને એટલે તારા જીવનમાં તો શાંતિ આવી ગઈ કે નહીં? તારે ઝઘડા સાંભળવા જ નથી પડતા. તો એક કામ કર ને, તું છે ને મારા પણ લગ્ન કરાવી દે ને, એટલે મારે પણ છે ને આમાંથી છુટકારો મળી જાય. ખબર છે ને બકા કે મારું પણ માંડ કરીને થયું છે. આપણા આડોશી પાડોશીને કોઈ આવીને પૂછે ને તો તરત જ લોકો કહે કે ભાઈ એમના ઘરમાં તો 24 કલાક ઝઘડા ચાલતા હોય છે. તને કયો છોકરો હા પાડશે? એ લોકો કેમ આવું નથી વિચારતા? તો દીદી હું શું કરું, મને કે. અત્યારે સાંભળ, બીજું બધું છોડીને તું માત્ર રોનક ઉપર ધ્યાન રાખ, અને ખાસ કરીને મમ્મી પપ્પાને કહે કે કમસે કમ એ છે ને ત્યાં સુધી શાંતિ રાખે. કેવી વાત કરે છે તું? હું એમની સાળી થઈને મારા જીજાજી પર હું આવી રીતે નજર રાખું? હા તો રાખવી પડે ને બકા. આપણા ઘરનું બધું ચેપ્ટર એમની સામે ખુલ્લું ના પડે, એનું ધ્યાન આપણે જ રાખવું પડશે ને. ઠીક છે, હું ટ્રાય કરું છું. હા, મૂકું છું. ટાટા. કેવા મમ્મી પપ્પા છે યાર.
મારી પણ બેઇજ્જતી કરાવવા માટે હે ભગવાન, નહીં સમજે આ લોકો, નહીં જ સમજે. આવી ગયા તમે? તારે મને એક વખત વાત તો કરે ને કે તારા ઘરનું વાતાવરણ આવું છે. મીટિંગ કેવી રહી? તને ખબર હતી ને શું? તારા મમ્મી પપ્પાનો સ્વભાવ? તમને ખબર છે, કાલ તમે ગયા ને એના પછી શુક્લાજી આવ્યા હતા ઓફિસે મળવા, યાદ કરતા હતા તમને. ઘણું બધું ઓર્ડર લખાવીને ગયા છે. અચ્છા, સરસ. કંઈ વાંધો નહીં, હું એમની સાથે પાછી વાત કરી લઈશ ક્યાં હશે તો. પણ ગોપી, મને છે ને ખરેખર કહું ને તો કાલનું અપસેટ છું. કેમ અપસેટ છો? મીટિંગ બરાબર ના રહી? હું તારા ઘરે પહોંચ્યો, તારા મમ્મી પપ્પા કૂતરા બિલાડાની જેમ લડતા હતા, લિટરલી. હું ગયો પછી મારી નજર, ટાઈમ થઈ ગયો છે આપણો ઓફિસે જવાનો. રોનક, મોડું થશે. મેં એમને શાંત પડવાની કોશિશ પણ કરી. મેં કહ્યું એમને કે હું બેઠું, મારી નજર સામે 3 વખત ઝઘડો કર્યો. પાણી નતા પૂછતા મને. હદ કરે એને છે છે. ને મીઠો મીઠો ઝઘડો કહેવાય. આ પ્રેમ હોય ને જેમાં, એમાં જ આવો ઝઘડો થાય. રોનક, મીઠો ઝઘડો નહીં, મને તો અફસોસ થાય છે કે મેં તારી સાથે લગ્ન કર્યા. મને પહેલા જો ખબર હોત ને કે તારા રોનક? મમ્મી પપ્પા આવા છે તો હું શું રોનક, કારણ કે તારા મમ્મી પપ્પા આવા છે તો તારામાં પણ આવા ગુણ હશે જ. રોનક? આગળ જતા તું આવું જ કરીશ. અરે મેં શું કર્યું છે? આપણા લગ્ન થયા ત્યારથી આપણા વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. લગ્નને થયો કેટલો સમય, અને હું બીજી ત્રીજી વખત જ ગયો તો તને ખબર હતી કે ઘરમાં આવું બધું હોઈ શકે છે તો મને કહેવાય તો ખરા ને. પણ એમાં શું કહેવાનું? અને નાના મોટા ઝઘડા તો થતા રહેતા હોય ઘર પરિવારમાં. આ તમે કેવી વાત કરો છો? પ્રેક્ટિકલ વાત કરું છું કે સંસ્કાર છે ને ઘરમાંથી જ આવે. તો તારા ઘરમાં જો આવો જ માહોલ હોય તો તારામાં પણ આવું જ બધું હશે. કાલ ઉઠીને તું આવું જ કરવાની છે. પણ મેં શું કર્યું છે? તમે અરે મગજ ખરાબ થઈ ગયું છે મારું એ લોકોને મળીને. ખબર નહીં કયા જંગલી પ્રદેશમાં જઈને આવ્યો ને એવું લાગે છે મને. રોનક, હવે વધારે પડતું બોલો છો તમે. હું જેમ લાઇટલી લઉં છું એમ તો તમે ગમે તેમ બોલવા લાગ્યા છો. વધારે પડતું મારું અપમાન થયું છે. જમાઈ છું ત્યાં હું જઈને ઊભો, મને કોઈ પાણી નથી પૂછતું, મારી સામે ઝઘડે છે, હું ના પાડું છું છતાં ઝઘડે છે. અને છતાં પણ તું કહે છે કે હું ઓવર રિએક્ટ કરું છું, હું વધારે પડતું બોલું છું. હા, બહુ સારું. તમને કાંઈ નથી કીધું ને? એ લોકો અંદર અંદર ઝઘડતા હતા, એમાં તમારે શું છે? વાહ, હવે રાહ જોઉં કે મને કહે કે હું કહું છું કે મારું અપમાન નથી થયું, તને મારું અપમાન નથી દેખાતું. પણ શું અપમાન કર્યું એમણે તમારું? અરે કોઈ ઘરે આવે તો આપણે અજાણ્યાને પણ પાણી પૂછીએ, અને હું જઈને ઊભો છું, એ લોકો મારી સામે ઝઘડો કરે છે, મને પાણી પણ નથી પૂછતા. તું માનીશ, કલાક સુધી તો એ લોકો પાછા કિચનમાં જઈને ઝઘડો કરતા હતા. મારા માટે એક શરબત બનાવો મમ્મી ગયા ને તો પપ્પા પાછળ પાછળ ત્યાં જઈને ખીજાણા. પણ હશે કંઈક એવી મોટી વાત હશે એટલે બોલતા હશે. એમાં શું થઈ બહુ ગયું? મોટી મેટર હતી. તો પછી તો બોલે જ ને. તારા પપ્પાએ તારા મમ્મીને 5000 રૂપિયા આપ્યા હશે. હવે તારા મમ્મી કહે કે 4000 જ આપ્યા છે. 1000 રૂપિયાનો ગોટાળો તો બોલ કેટલી મોટી મેટર હશે. હા તો એટલે પપ્પા એમ જ કહેતા હશે કે જવાબદારીનું ભાન હોવું જોઈએ મમ્મીને. પપ્પાની વાત પણ સાચી છે ને. આજે તમે મારા ઉપર ઓફિસનો આખો વહીવટ છોડીને ગયા હોય અને હું ઓફિસમાં કંઈક ઉથલપાથલ કરી દઉં તો તમે બોલવાના જ ને. અચ્છા, ને તું સાંભળી લઈશ ને? અને 1000 રૂપિયા માટે હું તને આટલું બધું બોલીશ તો તું સાંભળી લઈશ? મને એ નથી સમજાતું કે મારા મમ્મી પપ્પાના ઘરની વાત તમારે શું કામને કરવી છે? જોયું તને કેવો ગુસ્સો આવી ગયો? મને ખબર હતી કે તું પણ છે ને તારી મા ઉપર જ ગઈ હશે. રોનક, મારા મમ્મી પર નથી ગઈ. હું તમને ક્યારની સમજાવું છું, તમે નથી સમજતા તો મને ગુસ્સો તો આવે કે ન આવે? ચલ, મારે ફોન આવે છે, પછી વાત કરું. તું ઓફિસ આવ પછી. હા, હલો. હા, આવું છું. મમ્મી પપ્પાએ તો આબરૂની પથારી ફેરવી નાખી. કેટલું સારી રીતે રહેવાનો પ્રયત્ન કરતી હતી અહીંયા, અંતે આજ મારો ગુસ્સો પણ એમની સામે આવી જ ગયો. મને શું થઈ ગયું છે? હું કેમ ગુસ્સો કરું છું એમના પર? શેટ, પપ્પાને તો ફોન કરવો જ પડશે. આટલા મોટા થયા 50 વર્ષના પણ સમજતા નથી. હાલો. હેલો. હા બેટા, બોલ. કેમ છે ગોપી? અરે બહુ મજામાં પપ્પા. તમારા જેવા પપ્પા મળ્યા હોય તો મજા ને મજા જ હોય. કેમ આવું બોલે બેટા? કેમ આવું બોલું છું તમને નથી ખબર? ના ના, એ જવા દે. હવે કુમાર કેમ છે? કુમાર મજામાં ને? લે, કુમાર તો ડબલ મજામાં. તમારા જેવા સસરા મળ્યા એટલે. કેમ આવું બોલું બોલો?
અવળું જ બોલે ને પપ્પા. તમે બે દિવસ નહીં, એક દિવસ માટે શાંતિ ન રાખી શક્યા ઘરની અંદર? અરે પણ હું તો શાંત જ છું મારા જીવનમાં. તારી મમ્મીને કારણે થોડી અશાંતિ ફેલાય છે. 25 વર્ષ કાઢ્યા છે મેં તમારા ઘરમાં. 25 વર્ષમાં મેં ક્યારેય શાંતિ જોઈ નથી. આ ક્યારે આવી શાંતિ? શાંતિ મારી પાસે જ હોય છે, પણ તારી મમ્મી છીનવી લે છે મારી પાસેથી, એટલે થોડુંક એવું થઈ જતું હોય છે બેટા. પપ્પા તમને ખબર નથી તમે શું કર્યું છે ને. તમે અને મમ્મી ક્યાં છે? મમ્મીને ફોન આપો તો. એ જાડી, એ જટાયુ જો ક્યાં ગઈ? છે બોલવાનું ભાન. અરે ને બેટા, એને આ રીતે શું છે? શેની બૂમાબૂમ કરો છો બધી? એ શાંતિ રાખ જરા. ગોપી બેટા, બોલ ગોપી, બોલ બેટા. બેટા શું કરો છો બે જણા? એમની મારા ઘરવાળા ત્યાં આવ્યા, એક દિવસ માટે તમારા મનને શાંતિ નથી મળતી? મને નહીં, તારા બાપને સમજાવ. એ બાપને વચ્ચે નહીં નાખતો. અને ક્યારના શું મને શું બોલાવતા હતા ગોપી બેટા? મને જટાયું, તારા બાપે જટાયું કીધી આ ને? જાડી જટાયું જ કે ને બેટા, જો આ છે ને, જો, જો, જો. આની શાંતિ બેટા. છીનવી લીધી છે ને. શાંતિ મેં છીનવી છે કે શાંતિ તમે છીનવી છે? જો ગોપી બેટા, જો તારી માં જો કેવું બોલે છે મને. જો ગોપી બેટા, મારી વાત સાંભળ. તારા બાપના લીધે જ કંકાસ થાય છે ઘરમાં. બાકી છે ને હું તો એકદમ મૃદુભાષી વ્યક્તિ છું. મમ્મી હું સાંભળું છું, તમે ધીમે તો બોલો. પણ પણ તારા બાપને કે ને. હા બોલ બેટા, બોલ બેટા, બોલ તું બોલ. બોલું? હા બેટા, બોલ ને, બોલ. બોલ બેટા બોલ, નહીં તો તારા બાપા બોલવાનું ચાલુ કરશે ને તો તારો વારો નહીં આવે. બોલ. મન તો કરે છે કે મારો મોબાઈલ ફેંકી દો. અરે હું એમ કહું છું કે એક દિવસ રોનક ત્યાં આવ્યા હતા તો આપણા ઘરની બધી વાત ઉઘાડી કરવી જરૂરી હતી. તારા બાપા, તું જાતા હતા તારે તું વાત કર. આ તારા બાપા. જોયું ગોપી બેટા, તારા બાપા મને ફોન પકડાવીને જતા રહ્યા અને તું કહે છે કે શાંતિ રાખવી જોઈતી હતી એમ? મમ્મી હવે તો તમે શાંતિથી વાત કરો. જો એક સાચી વાત કહું બેટા, તારા બાપ જેવો વર મળ્યો હોય ને ત્યાં શાંતિ હોય જ નહીં બેટા. ત્યાં રોજ અશાંતિ જ ફેલાયેલી હોય, પણ સમજી? તમે બંનેએ મળીને મારા ઘરમાં અશાંતિ ફેલાવી છે એનું શું? અરે પણ મેં ક્યાં કીધું તું અને રોનક કુમાર આવવાના હોય તો તું પણ ડોબી જ છે ને, ફોન કરી દેવાય ને. અરે લે, પણ એમાં ફોન શું કરવાનો? અને મને ખબર હોય કે આવશે ત્યારે તમે ઝઘડતા જશો. હા તો મને થોડી ખબર હતી કે રોનક કુમાર આવશે ત્યારે અમે ઝઘડતા હોઈશું. હે રામ, તમને એ તો ખબર છે ને કે તમારી એક દીકરી હજુ કુંવારી છે? યાદ છે ને? ખબર છે બેટા, ખબર છે. તારા બાપ જોડે ઝઘડા મારે નથી કરવા હોતા, પણ છે ને પાણીમાંથી પોરા કાઢવાની આદત તારા બાપાની જૂની રહી. એ જશે નહીં અને ઝઘડા થશે, સમજી? તું મમ્મી, સમજી? બસ હા, મેં તમારા બંનેની ફરિયાદ સાંભળવા માટે ફોન નથી કર્યો. હા, તમને મને કહેવા ખબર માટે ફોન કર્યો છે કે હવે ક્યારેક એ આવે ને તો એટલું સારું દેખાડજો કે આ જૂની વાત ભૂલી જાય. તું ચિંતા નહીં કરતી, એવી આગતા સ્વાગતા કરીશ ને રોનક કુમારની, જેમ આ વખતે કરી. તું પણ તારા બાપા જેવી જ છે. મૂક ફોન, મૂક ફોન, મૂક. બોલો, એમને કઈ ચિંતા જ નથી. ભલે ને કુમારને ખબર પડી ગઈ. હા મમ્મી પપ્પા કોઈને ના મળે. કેમ? શું છે? કેમ ભાગી ગયા? કોણ પોતાની પોલ પકડાઈ ગઈ એટલે મને ફોન પકડાવીને પોતે ભાગી ગયા એ, નહીં? હું કઈ ભાગી નહીં ગયો. ચાલો હવે. હવે તારો કકળાટ સાંભળવા માટે બેસી રહ્યો હું ત્યાં. વારે વાહ, મારો કકડાટ, મારો કકડાટ. હા તો પછી શું હતું એ? વારે વાહ, આ દીકરી તમારી ફરિયાદ કરતી હતી કે બાપાને બોલવાનું શીખવાડો. બાપાનું નહીં કહેતી હતી, તારી જ વાત કરતી હતી કે તું કેટલા બરાડા પાડે છે. અચ્છા, હું બરાડા પાડું છું. હવે તમારું મોઢું જોવો ને, તમે કેટલા બરાડા પાડો છો. આ તમે મને ઉશ્કેરો છો ને એટલા માટે જ આ બધું થાય છે. આ બધું તમને શોભા આપે છે. અરે શોભાની વાત નહીં કર. શોભા નામની છોકરી જ મને બહુ ગમતી હતી, એને પણ હું ગમતો હતો, પણ તું મારા જીવનમાં ક્યાંથી આવી ગઈ કોને ખબર. મને પણ શાંતિ નામનો છોકરો જ ગમતો હતો. અત્યારે બોલી તું. હા. શાંતિ? હા તો. શાંતિ? એટલે તારા લફડા હતા પહેલે એમ ને? આ શાંતિ કોણ છે? આ શાંતિ એમ તમે કર્યા એ બધી લીલા અને અમે કર્યા તો ભવાઈ. તો હવે મને મારી વાત અલગ છે. શોભા ગમતી હતી. હા તો મને પણ શાંતિ ગમતો હતો, મારી વાત પણ અલગ છે. અરે પણ તું લફડા કરે એ ના ચાલે. મારા લફડા અને તમે કર્યા એ બધું ઈલ્લું. અરે હું પુરુષ છું, મારી વાત અલગ તો છે. હું સ્ત્રી છું, મારી વાત પણ અલગ છે. પણ તારે લગ્ન જ નહોતા કરવા ને મારી મારે શાંતિ સાથે લગ્ન કરવા હતા. મારી જીવનમાં આ રીતે અશાંતિ નહીં ફેલાવી હતી. હા, મારે પણ શાંતિ સાથે જ લગ્ન કરવાના હતા, પણ શાંતિ માન્યો નહીં ને એટલે મારા જીવનમાં તમારા નામની ક્રાંતિ આવી. મારે તો શોભાએ માની ગઈ હતી, પણ તારા જેવી છે ને
તું હવે શું બોલું? રહેવા દો શોભાની ક્યાં વાત કરો છો? શોભાનું જીવન સુધરી ગયું. એ જેના ઘરમાં ગઈ હશે ને ત્યાં શોભા વધી ગઈ હશે, અને તમારા ઘરમાં આવી હોત ને તો શોભાની તો રવા દો ને. આ મારા જીવનની પથારી ફેરવી એમ શોભાના જીવનની પણ પથારી ફેરવી જ નાખી હોત. હું કઈ તારા ઘરે છે ને આમ ચોખા મૂકવા નહોતો આવ્યો. આ તો મારી માં ગઈ હતી ને એક લગનમાં, તો તારી માં મારી માની પાછળ પાછળ ફરતી હતી અને એક મને ફસાવી દીધો. એ બહુ સરસ છોકરી છે મારી. તો તમારી માં બુદ્ધિની બારદાન હતી. હા, તારી માં સાથે રહીને એ બુદ્ધિની બારદાન જ થઈ ગઈ ને આવા બારદાનને મારા ગળે પાડી દીધી. વાહ, હું બારદાન હું મને તો એમ થાય છે કે તમારું ગળું દબાવી દઉં, પણ પછી આ સુહાગ જતો રહે ને, સિંદૂર જતું રહે મારું. એટલા માટે સંસ્કાર નડી રહ્યા છે, સંસ્કાર. સંસ્કાર એટલે તું સિંદૂર ને આ બધા સંસ્કાર છે ને જેના માટે બધું કરે છે એને ગળા દબાવ. હવે કઈ ભાન છે તને? જાગે જમવાનું બનાવ. હવે આખો દિવસ લડ કરે, આખો દિવસ ખાવું બીજું કઈ ધંધો છે? અરે ધંધા ઘણા બધા છે. ચાલ જા તું જા. ને બટાકા નહીં બનાવતી. ચાલ જા. બટાકા જ બનશે, આલુ પરોઠા. જો આજે તો મોટા બટાકા બાફું. ચાલ નીકળ. આ ધમક્યો નહીં આપવાની હો, મને જરાય નથી ગમતી હો. સવારે બહુ મોટી મોટી હોશિયારી મારતા હતા, ફાકા ફોજદારી કરતા હતા, સંસ્કારોના સિંચનની વાતો કરતા હતા, અને તમને તમારા મમ્મી પપ્પાએ આટલા જ સંસ્કાર આપ્યા છે. એક મિનિટ, એટલે તું કેવા શું માંગે છે? કેવા શું માંગે છે એટલે મેં તમને એક વાત કીધી હતી, યાદ છે? કે મારા મમ્મી પપ્પા માટે કંઈક લઈને જજો. મારા મમ્મી પપ્પા અહીંયા આવે અથવા દામિની પણ ક્યારેક અહીંયા આવે તો કેટલો બધો સામાન લઈને આવે છે, અને તમે એક 100 રૂપિયાનું મીઠાઈનું બોક્સ પણ લઈને ના ગયા. અરે યાર, પૈસાનો સવાલ નથી. હું ત્યાં મીટિંગમાં હતો ને, ત્યાંથી અર્જન્ટમાં નીકળ્યો એટલે ભૂલી ગયો. વાહ, આવું બોલતા તો અમારા ઘરે પણ બધાને આવડે. ના એટલે કોકના ઘરે જઈને બધી વાત, ગુપ્ત વાતો જાણી લેવાની અને પછી મને અહીંયા ટોર્ચર કરવાનું. ગુપ્ત વાતો હોય ને તો ગુપ્ત રીતે કરાય, દરવાજા ખુલ્લા રાખીને ના લડાય. આખી સોસાયટી સાંભળે ને એ રીતે લડતા હતા એ લોકો, બરાબર છે? હા, પણ એમને નહોતી ખબર ને કે એમના જમાઈ રાજા અચાનક અહીંયા પધારશે, અને આપણે કઈ ફોન કરીને ઇન્ફોર્મ તો કર્યું નહોતું. ઘર હોય તો કોઈ પણ આવી શકે ને. હું નથી તો બીજું કોઈ મહેમાન આવશે. સીધી રીતે સ્વીકારી લો કે તમારામાં અક્કલ નથી અથવા તો તમે મક્ખી ચૂસ છો. આ કેવી વાત છે? અક્કલ નથી ને મક્ખી ચૂસ એટલે? હા તો? પૈસાનો ક્યાં સવાલ છે? તું કહેતી હોય તો હમણાં મોકલી આપું, ઝોમેટો કરું? ઝોમેટો નથી કરવું. સામેથી ગયા હોય ને તો કંઈક લઈને જવાય. ભિખારીની જેમ એમને જ જતા રહ્યા છે, જાણે કેમ ખાવાના પણ પૈસા ના હોય આપણી પાસે. ગોપી, તારા લગ્ન થયા છે મારી સાથે, તો અલ્ટિમેટલી તું આપણા ઘરને ગાળ આપી રહી છે. ઘરને ગાળ આપવા જેવી હોય તો આપવી પડે. પોતાનામાં એટલી તો બુદ્ધિ છે નહીં. અને મારા ઘરની વાત કરતા હતા, તારા ઘરમાં આમ ની, તારા ઘરમાં તેમ ની, તારા ઘરમાં ફેલાણું. તમારે ત્યાંની પંચાયત કરવાની શું જરૂર હતી? ખબર પડી ગઈ ને એટલે બધું બોલવાનું આવડે છે, બરાબર છે? હા, તારી પોલ ખુલી ગઈ ને એટલે તારા બાપાને. એમાં પોલની વાત ક્યાં છે? વધારે પડતું નહીં બોલતા, પહેલેથી જ કહી દઉં છું. જે છે તે કહું છું. આ તારા માં અને બાપાને બોલવાની ભાન નથી પડતી. મારા મા બાપ ઉપર નહીં જાવ, તમે તમારી વાત કરો. લઈને જ કેમ ના ગયા? પાણીનું નથી પૂછતા તો એનાથી વધારે શું જોઈએ? હા, તો તમે એક મીઠાઈનું બોક્સ લઈને ના ગયા. મીઠાઈ કરતા તો પાણી તો મફત આવે છે ને. મને પાણી નથી પીવડાવ્યું. સારું કર્યું લઈને નતો ગયો. લઈને ગયો ને તો હું કૂતરાને ખવડાવી દેત. અચ્છા, એટલે મારા મમ્મી પપ્પાની કમ્પેર તમે કૂતરા સાથે કરો છો? અરે કૂતરાને ખોટું લાગી જાય ને એવી રીતે લડતા હતા. એ લોકો કૂતરા છે તો એમની દીકરી હું, એટલે હું પણ કૂતરી, હે ને? અને એનો જમાઈ તમે, એટલે તમે પણ કૂતરા, એટલે કૂતરો જમાઈ થઈ ગયું ને બધું. જો તારી તને ખબર, મને વચ્ચે નો લાવતી, બરાબર શું છે? તમને ના લાવ? તમે મીઠાઈ લઈને ન ગયા અને મારા ઘરની કથા મને બધી કરી. એક પણ વાર તમે મને સામેથી કીધું કે હું મીઠાઈ લઈ જતા ભૂલી ગયો? મને યાદ હોવું જોઈએ ને. યાદ હોત તો હું તને સામેથી કહી દેત ને. સંસ્કાર જ નથી ને. સંસ્કાર તો તારા દેખાય છે. આ દેખાય છે તારા ચહેરા પર. જે વાત હું કરતો હતો ને એ ડિટ્ટો હવે દેખાય છે કે તું તારી માં પર ગઈ છે. એક નંબરની ઝઘડાખોર છે. મારી મમ્મી સામે નહીં જવાનું, રોનક કહી દઉં છું તમને, નહીતર નહીં. તમારું આખું ખાનદાન જ આવું છે. તમે છો આખું ખાનદાન મક્ખી ચૂસ, કંજૂસિયા, લોભિયા. લોભિયા વાત કરે છે. એક 100 રૂપિયાની મીઠાઈ માટે આટલો ઝઘડો કરે છે. ક્યાં તારા મમ્મી પપ્પા 1000 રૂપિયા માટે ઝઘડો કરે છે? અહીંયા તું મારી સાથે 100 રૂપિયા માટે ઝઘડો કરે છે. અને તમે તમારી 5 મિનિટ ખાલી બગડી, મારા મમ્મી પપ્પા ઝઘડા, એમાં તમે મને અહીંયા આવીને કેવા માંડ્યા? વાત માન અપમાનની હતી, 5 મિનિટની નહોતી. શેનું માન અપમાન? શેનું માન અપમાન? એ તો આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે ના પૂછીએ ને ત્યારે ખબર પડે કે બહુ કેટલું સારું. તમને હું ના ગમતી હોય, મારા ઘરના લોકો ના પોષાતા હોય તો હું જતી રહીશ મારા ઘરે. મેં એવું ક્યારે કહ્યું? ના, બસ સમજાઈ ગયું મને. મારા ઘરના લોકોની કૂતરા સાથે સરખામણી કરે છે. એવા ઘરમાં હું રહું જ કેમ? હા, તો તે પણ કહ્યું ને, તું પણ ભિખારી બોલીને ઘણું બધું બોલીને. મેં કઈ કહ્યું તને? શરૂઆત તમે કરી હતી સવારે. મેં તને કીધું કે તું જતી રહે. હવે તું છે ને વાતને ખોટી દિશામાં ન લઈ જા. મારે નથી સાંભળવું, મારે અહીંયા રહેવું જ નથી. અરે પણ જતા રહો અહીંયાથી, નહીતર હજુ વધારે મગજમારી થશે. તારે જવું જ છે ને? હા, જતી રહીશું.
અત્યારે ન જતી, સવારે જજે. શું કામ? હું અત્યારે જ જઈશ. મારી આટલી વાત તો માન. શું કામ માનું? તમે માનો છો મારું હું કંઈ? રિક્વેસ્ટ ગયા હતા મીઠાઈ લઈને, મેં પણ કહ્યું હતું, તમે માન્યા? સવારે જજે ને પ્લીઝ. જાઓ, અહીંયાથી કીધું ને મેં તમને. જાઓ. બધું મમ્મી પપ્પાના લીધે થયું છે. કૂતરાની જેમ અરે હું પણ એ ક્યાં છે નહીં અમને ખબર છે કે કૂતરા બિલાડા જેવા છે. સાચું થોડું કહેવાય કંઈ. ભલે હું તો સવારે જતી જ રહેવાની, રહેવું જ નથી મારે અહીંયા. ચા નથી મળી હજી. આવે છે પણ ધરપત રાખો ને. ચા ગેસ ઉપર ઉકળે, આમ કઈ ચાલીને ન આવે ને પગ ન હોય, પગ ન હોય. હો ચા તો તું અહીંયા બેઠી છો તો આવશે કઈ રી- અરે મારી દીકરીએ ચા બનાવી છે આજે. અરે વાહ. હા. તમારા બંનેનું મોઢું બંધ રહેવાનું હોય ને તો જ હું અહીંયા બેસીને ચા પીવું, નહીં તો જતી રહું. અરે બેટા હું શું કામ બોલું, લે તારા પપ્પાને હું ચા આપી પી દે દઉં. એટલે શું છે કે મોઢું બંધ થઈ જાય ને બેટા. હે? હા. મારી દીકરી. હા 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 હા, બહુ સરસ દીકરા, બહુ સરસ. મને વર્ષોથી આવી જ ચાની તલપ હતી. આજે મારી તલપ પૂરી થઈ, મારી દીકરીએ ચા બનાવી એટલે. બાકી તારી માએ તો આજ સુધી જવા દે, હવે શું વાત કરું. દીકરીના વખાણ કર્યા એનો વાંધો નહીં, પણ માને વગોવી જરૂરી હતી. અરે એમાં વગોવાની ક્યાં વાત આવી? બસ જેવા હવે સાથે- હો. આ તું ચા જેવી બનાવે છે. અરે ગોપી બેટા, વેલકમ વેલકમ. મારી દીકરી આવી છે ઘરે. આમ અચાનક બેટા આવો આવો આવો. એ બેન માટે પણ ચા મૂકી છે કે નહીં? હા હું લેતી આવું. નથી પીવું. ખુશ તો એવી રીતના થાવ છો બે મને જોઈને કે જાણે અહીંયા રોકાવા કેમ આવી હોય. હા તો બેગ લઈને આવી છો તો રોકાવા જ આવી હા. હોય ને દીદી. કેવી વાત કરે? રીસામણે આવી છું, રીસામણે. હે? રીસામણે શું કામ? અરે શું થયું ગોપી બેટા? અચાનક આ રીતે રીસામણા? હા, રીસાઈને થોડી હવે કરો, જમાઈને ફોન કરો ને કહી દો કે મારી દીકરીને લઈ જાઓ. હસતા મોડે આવે ને એ ગમે અમને, અરે કહી દો. પણ તમે લોકો તો આટલું સરસ ચાલે છે. તમે રોનક કુમાર તો કેટલા સરસ સ્વભાવના છે. ચાલવા ન દીધું ને સરખું. ચાલતું જ હતું પણ તમારા બેયના લીધે ના ચાલ્યું. અરે હા, અમે શું કર્યું તમારા સંસારમાં? અમે બેટા માંડીને વાત કર. શું માંડીને વાત કરું દામિની? આ લોકોના ઝઘડા અને તમે બંને ઝઘડતા હતા એ આવીને ઊભા રહ્યા, અડધો કલાક સુધી ઊભા રહ્યા, ત્યાં સુધી તમને ભાન જ નહોતી કે જમાઈ ઊભા છે અહીંયા. બેટા તારી મમ્મીનો સ્વભાવ થોડો. ના ના, મારી લીધે નહીં, તારા પપ્પાના લીધે આ બધું થયું. બેટા હો. હું તો છે ને જો આમ આમ ઊભો તો ને અને જમાઈ હું રાજા પણ આમ હતા. જ ઊભી હતી, હું આમ ઊભી હતી, હતી ને. હું આમ. આને આના મોઢેથી તો એમ દેખાય ને. ના. ફેસ ટુ ફેસ મારી તમે પીઠ હતી. હું ક્યાં મને ક્યાંથી દેખાય? તારી માનો વાંક છે બધો. તારો સંસાર બંગાવશે એક દિવસ. આ એટલી નાલાયક બાઈ છે આ. હા, આ બધું તારા બાપના કારણે થઈ રહ્યું છે. તારો સંસાર ભાંગશે ને બેટા તો એમાં સૌથી મોટો હાથ તારા બાપનો હશે. હાથી મારો તો હાથ હશે. તું તો આખી આખી હશે એમાં. તો તારા લીધે તને તને જમાઈ રાત દેખાય નહીં પાછળ? તમને ન દેખાયા? અરે એક મિનિટ, હવે જે થયું છે એ તો જરાક જોઈ લો. ના ના ના, ચાલુ ચાલુ તમ તાર ચાલુ રાખ. મારું તો થઈ જશે. અરે હવે ઝઘડવાનું બંધ કરો, જમાઈ રાતને ફોન કરો. કહું તો છું, અરે તું ફોન કર ને, મને શું કામ કહે તો છે? તમે નથી કરી શકતા? અરે પણ તું વાત કર બરાબર જમાઈને. તમે સસરા છો. અરે એવું ના હોય. જો આમાં છે ને મમ્મીએ ફોન કરવાનો, દીકરી આવી જાય ને તો આબરૂ કેમ લઈ ગયા, આપણા ઘરની આબરૂ લઈ ગયા તમારા જમાઈ. અરે. કંઈ જ બાકી નથી રહ્યું આપણી આબરૂ જવામાં. હજી તમે બંને ઝઘડ્યા જ કરો છો, ઝઘડ્યા જ કરો છો. કેટલું બોલ્યા છે મને ખબર છે. ગોપી. કે જો અમને પહેલા ખબર હોત ને તો આવી ઝઘડાખોર પરિવારની દીકરી છો, જિંદગીમાં લગ્ન ના કરવા. એમને શું ફેર પડે છે? એ લોકોને તો ઝઘડો જ કરવો છે ને. તું ગમે એટલું બોલીશ ને તો પણ એ બંને ગમે એ પોઈન્ટ ગોતે જ લેશે ઝઘડો કરવા માટે. ગામિની બેટા તું મેં તારા કેવા વખાણ કર્યા? હું તો બહુ સારો માણસ હું છું. પપ્પા હવે તમે બંધ થાવ ને સારા માણસની કરતા. તારી મમ્મી- પેલીના લગ્ન બાકી છે, મને તો મળી ગયો ભૂલથી મુરત્યો, એને કોઈ મળશે નહીં યાર. સમજતા કેમ નથી? અરે પણ તારી મમ્મીને તું સુધરી જા ને ભાઈ. તમે સુધરી જાઓ ને. આ જો મેં કઈ હું કરો છો? હું કઈ કહું છું ને એટલે તરત સામે મને બોલે છે. આમાં તકલીફ અહીંયા જ છે બેટા. સામે જો કોઈ પણ પતિની સામે પત્ની બોલે તો એને ના ગમે. હા તો અને આ રીતે- પત્નીની સામે પતિ બોલે તો પતિને જો, આનો સૂર ઊંચો થઈ ગયો. જો હું કેટલા શાંતિથી ધીરે હું એમનો સૂર ઊંચો થાય તો સૂર ઊંચો નહીં જો જો કહેવાનો. જો જો તમને બંનેને દેખાય છે ને સૂર કોનો ઊંચો ગયો? કોનો ઊંચો ગયો સૂર? તું જ કે મને. અત્યારે તમારા બાપા તમારી સામે સારા બનવાની કોશિશ કરે છે. જો કે અવાજ એનો ક્યાં જાય છે? અરે મારો ક્યાં જમાઈને જાય? ફોન કરો. પપ્પા તમને સમજાય છે? હું નહીં જાઉં હા પાછી, જ્યાં સુધી મને લેવા નહીં આવે. શાંતિથી બસ. દીકરીનો સંસાર ભાંગી જશે. આ ચૂપ રહે. હું કરું છું હમણાં જમરાજને ફોન કરું છું અને કઈ ઠંડુ બંડુ આપ બેનને. હા જા 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 તું અહીંયા છૂટો અહીંયા બેટી
જા કઈ ચા પાણી પૂછે ને થાકીને આવી છે ઝઘડો કરીને થાકી ગયા ઝઘડો દી અંદર મારો કાંઈ વાંધો નહીં બધું હું બધું સોર્ટ આઉટ કરી દઉં હું ફોન કરું છું અરે નંબર જરાય ગોતવો શરમ પડશે નથી. મારે દીકરીની રોનક સામે આવી છે કુમાર. અને પાછા હવે બધા ધતીંગ કરે છે. બસ એક શબ્દ નહીં જમાઈ રાજને ફોન કરવા દે કુમારને કંઈક ખબર હશે એકદમ ગોપી કઈ રીતે આવી ગઈ પપ્પાનો ફોન હા બોલો. હા કુમાર જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ. મજામાં. હા હું એમ કહેતો હતો કે આપણે ગોપી આવી છે અચાનક જ ઘરે કંઈક રીસામણે આવી છે કે પછી એમ જ અચ્છા ગોપીને આજે કંઈ મૌન વ્રત કેવું છે? ના ના કેમ આમ વાત કરો છો હા તો ઘરે આવી છે તો તમને બધી ખબર છે તો કંઈક તો વાત કરી હશે ને એણે કે શું કામ આવી છે શું છે? અરે ના ના એટલે હું એમ કહેતો હતો કે એ આવી છે તો હવે લઈ જાવ એને હજી તો આવી જ છે ને, થોડા દિવસ રાખો તો ખરા. હા તો હું એમ કહેતો હતો કે જો હવે નાના મોટા ઝઘડા ને એ બધું તો વર વહુ વચ્ચે થયા જ કરતા હોય ને તમે તો આટલા સમજદાર માણસ છો ને તો આવીને તેડી જાવ ને તમે મને આવી સલાહો આપો છો કે વર વહુ વચ્ચે નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરતા હોય. હું આવ્યો તમારા ઘરે તે દિવસે મેં જોયું કે નાના મોટા ઝઘડા કેવા હોય છે, બરાબર છે. અને આ જે કંઈ પણ થયું છે ને એ તમારા લીધે જ થયું છે, યાદ રાખજો. અમારા લીધે કેવી વાત કરો છો કુમાર તમે હાસ તો આ તે દિવસે તમારા ઘરે આવ્યો અને તમે લોકોએ મને પાણી પણ નહોતા પૂછતા અને ઝઘડો કરતા હતા. મેં આવીને ગોપી સાથે વાત કરી અને ગોપીએ મારી સાથે ઝઘડો કર્યો. અરે જો મારી વાત સાંભળો એ દિવસે તમે આવ્યા ને ત્યારે અમને ખબર નહોતી કે તમે આવ્યા છો. આવું તો સરિતા ને મારી વચ્ચે દિવસમાં 10 વખત ચાલતું હોય, હસબન્ડ વાઈફ પતિ પત્ની વચ્ચે બધું ચાલ્યા કરતું હોય છે એટલે એ બધું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. એટલે તમે આવ્યા ને કુમાર તો પાછળ ઊભા હતા એમાં શું છે કે અમને ઝઘડો કરવામાં ધ્યાન જ ના રહ્યું. બાકી તમે આવો અને અમે તમને પાણીએ ના પૂછીએ એવું બને તમે ત્યાં એકના એક જમાઈ છો અમારા. હા એટલે એવું તમને મનમાં આવ્યું તો માફ કરજો હે અમારું એવું કંઈ હા ચલો 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 ઠીક છે. હા તમે જે કર્યું ને હું ભૂલી ગયો, ઠીક છે ઓકે. પણ હું ગોપીને લેવા તો નહીં જાઉં. અરે નહીં નહીં કેવી વાત કરો છો કુમાર તમે હે અરે તમારા ઘરની બહુ છે જો દીકરી છે ને બહુ દિવસ એના પિયરમાં રહે તો સારું પણ ના લાગે ને, તમને સારું ના લાગે એને સારું ના લાગે તો તેડી જાવ ને તમે વાંધો નહીં. આ વાત મને નહીં, એને સમજવાની ને સમજાવવાની જરૂર છે. કારણ કે છે ને મેં એને ઘરમાંથી જવા માટે એક પણ વાર નહોતું કહ્યું. મેં તો ઉલટાનું એમ કહ્યું કે તું અત્યારે ગુસ્સામાં છે, કાલે સવારે જજે. મેં એટલા માટે જ એને એક રાત રોકી રાખી કે સવાર પડતા મને એમ કે એનો ગુસ્સો ઓછો થઈ જશે અને એ નહીં જાય. પણ છતાં સવારે ઉઠ્યો તો એ મેડમ તો બેગ લઈને નીકળી ગયા હતા. અરે એ તો હવે શું છે કે આવેશમાં આવીને માણસ ક્યારેક આવા પગલાં ભરી લેતો હોય છે. અને ક્યાં દૂર છે તમારું સાસરું નજીક તો છે. આવો તમે ચા પાણી સરસ મજાનો નાસ્તો જમીને જજો પણ તમે એને તેડી જાઓ આવીને, હું એમ કહું છું. સોરી પપ્પા, પણ હું છે ને એ રીતે તો નહીં આવી શકું, બરાબર છે. જો એ પોતાની મરજીથી છોડીને ગઈ છે તો એને આવવું હશે ને તો સામે ચાલીને જ આવશે. કારણ કે જો આ વખતે હું ઝૂકીને એને લેવા આવીશ ને તો એને તો ભાવતું મળી જશે ને દર વખતે એક આવી રીતના ગુસ્સો કરશે અને પછી મારે એને મનાવવા આવવાનું. એ વાત તો નહીં પોસાય મને અને એ મારા ઈગોનો સવાલ છે. હવે એને આવવું હોય ને તો સામેથી આવે, હું લેવા નહીં આવું. અરે પણ મારી વાત સાંભળો તમે તો સમજદાર માણસ છો. જો ગોપી થોડીક નાદાન છે એટલે મનમાં બોલે નાદાન છે તો સમજાવો એને, શિખામણ આપો. અને હું તો કહું છું તમે તમારી જાતને પણ થોડી શિખામણ આપો. તમારા લીધે તમારી દીકરીનું ઘર ભાંગશે. અને સાંભળો હવે મારે છે ને મોડું થાય છે, તમારે જે પણ શિખામણો આપવાની ને એને ગોપીને આપો. હા જય શ્રી કૃષ્ણ. રોનક કુમાર જય શ્રી કૃષ્ણ રોનક કુમાર અરે એવો તો શું ઝઘડો કરી આવી છે આ છોકરી? રોનક કુમાર માનતા જ નથી. ગોપીને જ પૂછવું પડશે મારે. જો ગોપી બેટા, મારે છે ને તારા પપ્પા સાથે શાંતિથી વાત કરવી પડે. હમણાં જમાઈ સાથે વાત કરવા ગયા છે ને તમે પપ્પા સાથે શાંતિથી વાત કરશો તો જિંદગીમાં કરી છે અરે આ તો જમાઈ રાત તો થોડા શું વાત થઈ? અરે વાત શું થાય એ તો જમાઈ રાત તો જરાક કંઈક થોડા ગુસ્સે વધારે થઈ જાય. એવું શું ઝઘડો કર્યો બેટા તે? થઈ ગઈ જીજાજી સાથે વાત? હા થઈ ગઈ ને. ક્યારે આવે છે એ પહોંચે છે? પહોંચવાના ક્યાંથી, એ તો ના પાડે છે લઈ જવાની. એ તો એવું તો શું થયું ગોપી તમારી વચ્ચે? તે એ તો એ જેવું તો અહીંયા શું કર્યું તમે કે અમારા વચ્ચે બબાલ થઈ ગઈ? અરે એ તો એમ કહે છે હું કે કહું છું ને જીજાજી આવ્યા ને એની પહેલાનો ઝઘડો ચાલુ છે તો બંનેનો. સવારથી બીજું કામ શું હોય છે? બસ
5,000 રૂપિયાની વાત હતી. એક કહે છે કે 5,000 રૂપિયા આપ્યા હતા, એક કહે છે કે 4,000 રૂપિયા આપ્યા હતા. અરે બંને 1,000 રૂપિયા માટે એટલી બબાલ કરીને કે વાત જવા દો. અને એમાં મારો કોઈ વાંક નથી. એમાં મારો કોઈ જ વાંક નથી. આ તારા બાપનો વાંક છે. અરે તમારા લીધે દીકરીનું ઘર ભંગાઈ રહ્યું છે, ખબર નથી પડતી તમને? મેં જમાઈ સાથે ફોન પર વાત કરીને એમાં એવું જ કહેતા હતા કે તમારા ઘરમાં કેટલા બધા ઝઘડા છે અને ઝઘડાની શરૂઆત બૈરાઓથી થતી હોય છે. હા, બૈરાઓથી જ તું થાય છે સામે ને. તું અહીંયા સામે ઊભી હતી જમાઈરાત ત્યાં હતા, તને ભાંડતા જોઈ છે એમણે. તારા મોઢામાંથી આ જે શબ્દો નીકળતા હતા ને કબેન, એમને એ ના ગમ્યું. એક મિનિટ, ઘરમાં કોઈ આવે તો જ ચૂપ રહેવાનું, તો ઝઘડો નહીં કરવાનો, બાકી ઝઘડ્યા જ કરવાનું. અરે આવું લખીને આપ્યું છે ક્યાંય? બેટા હું તો ઝઘડતો જ નથી. પહેલેથી જ તમે બંને ઝઘડ્યા કરો છો અને હવે તમે જ્યારથી નિવૃત્ત થયા છો ને એકદમ નવરી બજાર થઈ ગયા છો. અરે. આના કરતા કોઈ બીજી નોકરી કરી લીધી હોત ને નિવૃત્તિ પછી તો કંઈક સારું થાત. અરે પણ મારે તો નોકરી, અરે આટલું બધું છે આપણી પાસે, નોકરીનું શું 100 વાતની એક વાત, મારી આ દીકરીનું ઘર ભંગાઈ રહ્યું છે ને તમારાથી કઈ છે ને જોડાવાનું નથી. અરે, અને આનું તો ઘર બંધાવવાનું જ નથી. એટલે મારે તમારી જોડે છૂટા છેડા જોઈએ છે. એ છૂટાછેડા વાળી મમ્મી 50 વર્ષે છૂટાછેડા, તમને શરમ નથી આવતી? ના, શરમ નથી આવતી. શરમ આવી જોઈએ, શરમ નથી લાગે આવતી. આ તારા બાપ જોડે છૂટાછેડા લઈશ ને તો જ તમારી જિંદગી સુધરશે, બાકી નહીં સુધરે. મારે પણ તારી સાથે રહેવાનો કઈ શોખ આ નથી. તો મને પણ તમારી સાથે રહેવાનો કોઈ શોખ હું છે નથી. ને નિવૃત્ત થયો છું પણ અત્યારે પણ છે ને, અત્યારે પણ લગ્ન કરી શકું આ છું. તો કરો ને. આ તો મારા બાપાએ એમની દીકરી દીધી, બાકી તમને દે કોણ? અરે હું બહાર નીકળું ને તો આ ઉંમરે બી છે ને મને લોકો, અરે તને ખબર નથી બેટા, હું એમ એ handsome તારા માણસ છું. બાપા પોતાની જાતને હેન્ડસમ માને છે. હા, એ આમાં છે ને હેન્ડ અને સમ કાઈ નથી. અરે પણ છૂટા થઈને બંને જશો ક્યાં? તમે ક્યાં જશો મમ્મી છૂટા થઈને? અને અમારા બંનેને વિચાર્યું છે છૂટા થઈ જશો તો અમે લોકો ક્યાં જશું? કોની સાથે રહીશું? કોની સાથે સમજ રાખવા ન રાખવા? એમ મારી ખબર પડે છે એટલી? તું આટલું વિચારે છે શું કામ? આપણે બચપનથી સાંભળીએ છીએ છૂટાછેડા લઈ લેશું, છૂટાછેડા લઈ લેશું. લીધા? આ ખાલી ને ખાલી આપણને હેરાન કરવાના ષડયંત્રો છે. અરે નહીં નહીં એવું નથી હેરાન બેટા. શું કામ કરીએ દીકરા અમે? તો મમ્મી કેટલી વખત તમે જ પોતે મનથી કોને કેટલી વખત તમે વિચાર્યું છે આમ નથી છૂટા થવાનું? નાના હતા ત્યારે પણ આ જ બોલતા, છૂટાછેડા લઈ લેવા છે, છૂટાછેડા. કેટલી વાર લીધા? અરે પણ બેટા તું આટલી વાત કરે છે. જમાઈરાજ એમ કહેતા હતા કે ગોપીને આવવું હોય તો એ જાતે આવી શકે છે, એટલે તું જાતે ચાલી જા બેટા, વાંધો નહીં. અને દીદી નહીં જાય તો એ લોકોના પણ છૂટાછેડા જ થશે ને, અને એ પણ તમારા લોકોના લીધે. અરે ક્યારે વિચાર્યું છે? અમે બંને બહેનો નાના હતા ને ત્યારથી તમે લોકો ઝઘડા કરો છો, ઝઘડા સિવાય કાંઈ નહીં. ક્યારે વિચાર્યું છે કે અમારા ઉપર કેવી અસર થતી હશે? તમે બંને ઝઘડા કરો એ અમે જોઈએ, અને મોટા થઈને અમે શું શીખીએ કે બસ શાંતિથી વાત જ નહીં કરવાની, ખાલી ઝઘડા જ કરવાના. પણ તમે આટલા સરસ છો બેટા, લોકો તમારું નામ કાઢે છે કે આ કે આ બાધકણા જે છે ને પરિવાર, આ બાધકણા જે મા બાપ છે ને એમની સુપુત્રીઓ છે. કેટલી સારી છે. લોકો કહે છે, એવું કહે છે અમને કે તમારી દીકરીઓ તો- તમારા લોકો વિશે સારું નથી કહેતા, એનું શું કરવાનું? બેટા જો એ તો છે ને લોકોના મોઢે નહીં લાગવાનું. લોકોનું તો શું છે, આ તારી માને લીધે બધું છે, બાકી લોકોની નજરમાં હું તો સારો જ છું ને, હેન્ડસમ છું. તને ખબર નથી લોકો સમાજમાં આપણે, અરે ક્યાં વાત હે, મારા માટે આવું કહેતા હોય છે લોકો. પપ્પા તમારી જગ્યાએ કોઈ બીજો બાપ હોય ને એની દીકરી રીસામણે આવી હોય તો એના બાપના મોઢા ઉપર ટેન્શનની રેખા. અરે તારા બાપાના મોઢા પર ટેન્શનની રેખા ન હોય, કારણ કે તારા બાપા રેખાને લાઈન મારે છે. અરે ના, એ લાઈનમાં રહે જ મને, એટલે આપણી લાઈનમાં રહે છે રેખા, આપણી લાઈનમાં છેલ્લેથી ત્રીજા મકાનમાં રહે છે ને હું જાય છું ત્યારે લાઈનથી મને જોયા કરે છે. હા, એ તારી માને ખબર છે, હું નથી જોતો, એ જોઈ મારા છે. લગ્ન પછી મને આટલા ઝઘડાઓ સાંભળવાની આદત નથી રહી. મહેરબાની કરીને શાંતિ રાખો. એ તારા બાપને સમજાવ કે શાંતિ રાખે. અને આને છે ને શાંતિ સાથે પરણવું હતું, એટલે શાંતિ શાંતિ કરે ને મારા જીવનમાં અશાંતિ લાગે. જો બેટા હું તો કેટલું સરસ બોલું છે ને, બરાડા કોણ પાડે, સૂર ઊંચો કોનો જાય છે? અરે મારો સૂન બેટા નીચો જ છે, આ તારા બાપનો સૂર ઊંચો છે. જો 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 તમારા ફરક જો. સૂરને, તમારી હેન્ડસમ ને જેને જ્યાં લઈને જવું હોય ને ત્યાં લઈને જાઓ. અરે નહીં નહીં જો બેટા, ગોપી મને ના કે આવ ને યાર મમ્મી. દીદી પાછી આવી છે ને, એને થોડી શાંતિ જોઈએ અરે છે. કઈ માણસ છો તમે બે? કઈ ટાઈપના મા બાપ છો યાર? એ છોકરી ચીડાય છે, તને કઈ ભાન છે? છોકરી ચીડાય છે, તું આ રીતે ઝઘડો નહીં કરે એની સામે, શાંતિથી વાત કર, વ્યવસ્થિત વાત કર. હા, તું બૂમ બરાડા કરે છે ને એટલે મારી દીકરી ચીડાય છે. તું આના માટે કઈ સરસ મજાનું બનાવ. અમને બેયને મોકલ ને યાર દામિની. તું હવે એક છેલ્લી જ વાત ઊભી રહે. તમને બંનેને બાજુમાં ઊભા રહે પડતું નથી તો કેમ બાજુમાં ઊભા છો? તે તારા બાપની બાજુમાં મારે એમેય નથી ઊભું રહેવું. હું જાઓ. તો મારી જગ્યાએ જ ઊભો છું. આ આ આ આ અહીંયા ઊભી, જો મારી જગ્યા આ છે, આ અહીંયા આવીને ઊભી રહી, હું તો મારી જગ્યાએ છું. અરે ઓ તારી દીદી દામિની તું કઈ રીતે જીવે છે આ ઘરમાં? આવી જ રીતે રૂ સાથે જીવું છું. બસ મને ખબર પડે કે હવે બંનેની સ્વિચ ચાલુ થઈ ગઈ છે એટલે રૂ લઈને કાનમાં નાખી દેવાની. દીદી હું શું કહું છું? દામિની, અમારા બંને વચ્ચે બહુ ઝઘડો થઈ ગયો છે. મેં વધારે પડતું જ કહી દીધું છે.
મારે આવી રીતે ન બોલવું જોઈએ રોનક સામે પણ અને એ પણ યાર મને આવીને આપણા ઘરની ફરિયાદ કરતા હતા. હવે એક તો અહીંયાથી કંટાળીને માંડ લગ્ન કરીને ત્યાં ગઈ છું. આ બધી કથા મમ્મી પપ્પા એક દિવસ ના સાચવી શક્યા. વિચાર કરતું સારું છે કે આપણને કોઈ ભાઈ નથી આપ્યો ભગવાને. ભાઈ આપ્યો હોત તો ભાઈ અને એની વહુ કેવી રીતે રહેતા ઘરમાં? તરત જ છૂટા થઈ જાય. કહેવાતું નથી કે જે થાય ને એ સારા માટે જ થાય છે. જો દીદી, મને તો એટલી ખબર પડે કે આ બંને છે ને ક્યારે સુધરવાના નથી. અને આ બંને માટે તું ઘર મૂકીને આવતી રહી છે. માનું છું કે તારે ને જીજાજીને વધારે બોલવાનું થઈ ગયું છે, પણ કયો એવો ઝઘડો હોય છે કે જેનું સમાધાન ન થઈ શકે? જીજાજીને તું વધારે બોલી ગઈ છે ને, તને ખબર છે, તો તું માફી માગી લે. અને કદાચ જીજાજીનો વાંક હોય ને તો પણ તું જ માફી માગી લેજે ને. શું ફેર પડવાનો છે? હું તો એવું વિચારીને ઝઘડો કરતી હતી કે એ મને આગળ સંભળાવ્યા ના કરે કે તારા મમ્મી પપ્પા આમ છે ને તારા મમ્મી પપ્પા તેમ છે. પણ અમારો ઝઘડો એટલો વધી ગયો કે હું શું બોલી ગઈ મને ભાન જ ના રહ્યું. અને મેં કહી દીધું કે હું ઘર છોડીને જતી રહીશ. પછી તો થોડું આમ ઈગો પ્રોબ્લેમ જેવું થઈ ગયું યાર. મને થયું કે હવે મેં કહી દીધું છે એટલે મારે ઘર છોડીને જવું જ પડશે. આ કહે ને કૂવામાં હોય તેવું જ અવેડામાં આવે. મમ્મી પપ્પાના લક્ષણો મારા અને તારામાં છે જ. જશે ક્યારે ખબર નહીં. એટલે જ કહું છું, જો આપણે એ લોકો જેવું નથી થવાનું. જીજાજીની માફી માગી લે. અને મેં પણ એક નિર્ણય કર્યો છે, લીધો છે. હું પણ તારી સાથે આવીશ. ક્યાં? તારા ઘરે. અરે ત્યાં શું છે તારે? હું અહીંયા નહીં રહી શકું. તે જોયું ને, તું 5 મિનિટ ના રહી શકી તો હું અહીંયા કેવી રીતે રહું? ને ત્યાં આપણે બંનેઓને ઝઘડા થયા હતું જેવી રીતે મમ્મી પપ્પાને થાય છે એમ આપણે બંને પણ ઝઘડ્યા હતું. આટલું બધું જોયા પછી તને લાગે છે કે તને કે મને ઝઘડો કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ હશે? સાચી વાત છે. આ બંનેઓથી એવી અપેક્ષા રાખવી તો વ્યર્થ છે કે મમ્મી પપ્પા ત્યાં મારું સમાધાન કરાવે. સામે ચાલીને મારે જ જવું પડશે. ઈગો ગયો તેલ લેવા. ખાલી ખોટું મારું લગ્ન જીવન બગડે એના કરતાં હું જ જતી રહું સમજીને. જો ને આ લોકોને તો હું પાછી આવી તો પણ કંઈ પડી જ નથી એ વાતની કે દીકરી પાછી આવી છે. હજુ ઝઘડા કરે છે. એમ નહીં કે પોતે શાંતિથી નિર્ણય લે, વિચાર કરે કે આવું થઈ ગયું છે તો એના માટે શું કરવું, ઝઘડો કેમ કરવો, બસ એનાથી વધારે એમને કંઈ જ ખબર નથી. અહીંયા વધારે ઊભી રહીશ ને તો પાછું વાવાઝોડું આવશે. એના કરતાં બેગ લે અને ચાલ. તું થોડું કહેવા લાગજે. હા ને? પાક્કો. હા. શું કરું? મમ્મી પપ્પાને એક વખત પગે લાગીને જાઉં, મળી લઉં. જે કંઈ પણ થઈ ગયું છે ને બધું તમારા લીધે થઈ ગયું છે. હવે છે ને તમે બધા દોસ્તના ટોપલા મારા માટે ન નાખો. તને કઈ ભાન છે? દીકરી ઘરે આવી છે, એને કઈ ચા પાણી પૂછ, કઈ સરસ મજાનું જમવાનું બનાવ. ખબર નહીં ગોપી આવશે કે નહીં. એટલો બધો ગુસ્સો કરીને ગઈ છે. મને તો એમ કે એનો ગુસ્સો હળવો થઈ જશે. ગોપી, દામિની, સારું થયું તું આવી ગઈ. હું હમણાં તારી જ ચિંતા કરતો હતો કે તું શું કરતી હોઈશ, તું ગુસ્સામાં આવીશ કે ક્યારે પાછી આવીશ. એટલે કે તમે મારાથી નારાજ નથી? હું આવી રીતે ઘર છોડીને જતી રહી, તમારા પર ગુસ્સો કર્યો, કારણ વગરની બૂમાબૂમ કરી મૂકી તો પણ? ગુસ્સો તો મારાથી પણ થઈ ગયો હતો ને. ભૂલ તો બંનેની હતી. તો પછી મારા એકલાના નારાજ થવાથી શું થવાનું હતું? પણ એટલું હતું કે તું સામેથી આવે ને તો હું ગુસ્સો નહીં કરું. કારણ કે જો મારા ના પાડવા છતાં તું ઘર છોડીને ગઈ હતી. મેં તને જવાનું એક પર પણ નહોતું કહ્યું, યાદ છે ને? તમને ઓફિસમાં તો મારા વિના 2 કલાક પણ નથી ચાલતું, તો પછી યાદ નહોતી આવતી? તમે લોકો આવ્યા ત્યારે હું શું કરતો હતો? બેઠા હતા. સવારથી એ જ કરું છું. તારા વગર કંઈ કામ ઉકલતું નથી. ઓફિસ તો આવ્યો છું પણ રજા પર જ છું. વાહ, રામ મિલાય જોડી. પણ તું આને શું કામ લઈને આવી છો એ કહીશ? બોનસમાં આવી છું તો. ગોપી, એ બોનસમાં ભલે આવી પણ હા, પણ તારા મમ્મી પપ્પાની જેમ આપણા ઘરમાં ઝઘડા તો નહીં કરાવે ને? ઝઘડાથી કંટાળીને જ તો આવી છે બિચારી. આજ પણ છૂટાછેડા લેવા છે મારા મમ્મી પપ્પાને. શું?
એટલે એ તો વાતો છૂટાછેડા લેશે નહીં. કાશ કે પહેલાં લઈ લીધા હોત. 50 વર્ષ કાઢી નાખી, હવે શું છે? પહેલેથી આવું બોલતા રહે છે. ઝઘડે ત્યારે અમે છૂટાછેડા લઈ લેશું, છૂટાછેડા લઈ લેશું. લેતા નથી. લઈ લીધા હોત ને તો શાંતિ હતી. अब છોડો ને, એમની વાત શું કામ કરવી છે? તમે હવે મારા વિશે વિચારો, હું અહીં આવી ગઈ છું. તારા વિશે શું વિચારવાનું હોય? તું અહીંયા આવી ગઈ છે તો કામ કરવા માંડો. ચલો એના આસિસ્ટન્ટ બનાવી દે. જીજાજી, હું કંઈ કામ કરવા અહીંયા નથી આવી. મને થયું કે મારા જીજાજી તો શું કરવા આવી છો? મને થયું કે મારા જીજાજી છે મને ફરવા લઈ જશે બહાર. તારા જીજાજી મને પણ નથી લઈ જતા, સન્ડે સિવાય ક્યાંય. હવે તો ટેન્શન જ નથી ને. તમે બંને મળીને ફરી આવજો, હું કામ કરીશ. સારું, તમે ઓફિસ સંભાળી લેજો, આપણે ફરીશું. તારા વગર તો પછી અમે તમારા વગર કેવી રીતે ફરીએ? वो भी है. રોનક, મેં વિચાર્યું છે કે દામિનીને હવે અહીંયા જ રાખીએ અને એના માટે છોકરો પણ તમે જ શોધી આપજો. જે જગ્યાએ તમે કહેશો ને એ જ જગ્યાએ દામિનીના લગ્ન કરી દેશો. તમને ખબર જ છે કે જો મમ્મી છોકરો શોધશે ને દામિની માટે તો એ એમના જેવો જ હશે. એના કરતાં તો સારું છે કે તમે એના માટે કોઈ સારો છોકરો શોધી લો. તું જે કહીશ એ બધી વાત કબૂલ, પણ મારી એક જ શરત છે જે તારે માનવી પડશે. જેમ કે આપણા ઘરમાં ક્યારેય ઝઘડો ન થવો જોઈએ. પ્રોમિસ? પ્રોમિસ. ઘરની ચાવી આપી દો, હું ઘરે જાઉં. તને અલગથી પ્રોમિસ માટે કેવું પડશે? પ્રોમિસ તો તારે પણ આપવું પડશે.